વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. કરવેરા ભાગ 1ની અંદર હવે આપણે વ્યાખ્યાઓમાં કંપનીની વ્યાખ્યા અને કુલ ગ્રોસ આવકની વ્યાખ્યા આપણે જોઈશું. કલમ 2:17 હેઠળ પેટા કલમ 17 હેઠળ કંપની શબ્દમાં નીચેનો સમાવેશ થાય છે. કંપની કોને કહેવાય? તો કોઈ પણ ભારતીય કંપની હોય, પ્રદેશના કાયદા હેઠળ સ્થપાયેલી હોય, કોઈ પણ સંસ્થા કે મંડળ 1922ના ભારતીય કાયદા હેઠળ કંપની તરીકે આકારણી થઈ હોય અને આકારણી થવાને પાત્ર હોય અને એ આકારણી 1/4/70 પહેલાંની હોવી જોઈએ તો એ કંપની કહેવાય છે. કેને કંપની કહેવાય? કે ભારતીય કંપની હોવી જોઈએ. 1956ના કાયદા હેઠળ સ્થપાયેલી ભારતીય કંપની હોવી જોઈએ. પ્રદેશના કાયદા હેઠળ સ્થપાયેલી કંપની હોય તોય પણ આપણા દેશની અંદર 1956 મુજબ પરવાનગી લેવી પડે તેવી કંપની હોય. કોઈ પણ સંસ્થા કે મંડળ 1922ના ભારતીય કાયદા હેઠળ કંપની તરીકે આકારણી થઈ હોય, કોઈ એવી સંસ્થા હોય કે કોઈ મંડળ હોય, એ ભારતીય કાયદો 1922 છે આવકવેરાનો, તેની અંદર આકારણી થઈ હોય, આકારણી 1/4/70 પહેલાંની હોવી જોઈએ તો એને પણ કંપની માનવાની છે. પછી ધારી લીધેલી કંપની કેની કહેવાય? કે ભારતમાં એ સ્થાપેલી હોય અથવા બિન ભારતીય સંસ્થા કે મંડળ હોય જેને બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સીસે સામાન્ય કે ખાસ આદેશ દ્વારા જાહેર કરેલી હોય. બહારની કંપનીઓ, બહારનું મંડળ હોય, બહારની સંસ્થા હોય, પણ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ઓફ ટેક્સીસ, જે ટેક્સ આકારણી બોર્ડ છે, એને ખાસ કે સામાન્ય આદેશ બહાર પાડીને એને કંપની જાહેર કરેલી હોય તો એને ધારી લીધેલી કંપની કહેવામાં આવે છે. બરાબર? જેમ ધારી લીધેલો શખ્સ કે કાયદા દ્વારા એને જાહેર કરેલો તો ધારી લીધેલો શખ્સ માનવામાં આવે છે. એવી રીતે કાયદા દ્વારા જાહેર કરેલી કોઈ પણ સંસ્થા કે મંડળને કંપની કહેવામાં આવે છે. કલમ 2:26 મુજબ જે કંપની 1956ના કંપની કાયદા હેઠળ રજીસ્ટ્રેશન થયું હોય તે ભારતીય કંપની ગણાય છે. આપણા દેશની અંદર કંપની ધારો 1956 ચાલે છે અને રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. એ રજીસ્ટર હેઠળ જે કંપની રજીસ્ટ્રેશન થયેલું હોય તેને ભારતીય કંપની ગણવામાં આવે છે. આ ઉપરાંત જમ્મુ કાશ્મીર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશો સિવાય ભારતના કોઈ પણ સ્થળે સ્થપાયેલી કે નોંધાયેલી કંપની હોય તેને પણ કંપની કહેવામાં આવે છે. મધ્યસ્થ કે રાજ્ય સરકાર દ્વારા કાયદા હેઠળ સ્થપાયેલ કોર્પોરેશન, દાખલા તરીકે અમુક કોર્પોરેશનો છે, જીબી છે એટલે કે પીજીવીસીએલ છે, સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે બસ એસટી છે, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એફસીઆઈ છે, આ બધા કોર્પોરેશનો છે. એ કોર્પોરેશનો સરકાર દ્વારા સ્થપાયેલા છે એને પણ કંપની માનવામાં આવે છે. મધ્યસ્થ કે રાજ્ય સરકાર દ્વારા સ્થપાયેલ કોર્પોરેશનો, બરાબર છે, એફસીઆઈ, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વગેરે, એસટી, પીજીવીસીએલ, આ બધાએ કોર્પોરેશનો કંપની તરીકે માનવામાં આવે છે. પ્રત્યક્ષ કરવેરા સેન્ટ્રલ બોર્ડ એ સીબીડીટી એને જાહેર કરેલી સંસ્થા કે મંડળ, એને પોતે એવી સંસ્થા કે મંડળને જાહેર કરેલો ભાઈ આને કંપની માનવી તો કંપની ગણાશે. જમ્મુ કાશ્મીરમાં અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોઈ પણ પ્રવર્તમાન કાયદા હેઠળ સ્થપાયેલી કંપનીને કંપની માનવામાં આવશે. મિત્રો, આટલી બાબત કંપનીને લાગુ પડે છે કે આને કંપની માનવામાં આવશે. તો એની જરૂરી બાબતો કઈ છે? કે ભારતીય કંપની રજિસ્ટર ઓફિસમાં જે કંપની તમે રજિસ્ટર કરાવી હોય એની ઓફિસ ભારતમાં જ હોવી જોઈએ, બહાર નહીં. બહારની કંપની બહારના દેશમાં તમે રજિસ્ટ્રેશન કરાવી લો તો કે કંપની તરીકે લખવામાં આવશે નહીં. કંપની ધારા 213 મુજબ, કલમ 268 મુજબ જે કંપની પોતાના આર્ટિકલ દ્વારા ગ્રાહકોને, શેરહોલ્ડરોને શેર ટ્રાન્સફર માટે અથવા તો ડિબેન્ચર ખરીદવા માટે, શેર ખરીદવા માટે જે પ્રતિબંધ મૂકે તેવી કંપની હોય તેને ખાનગી કંપની કહેવામાં આવશે. તો આટલી કંપનીની બાબત હતી. કંપની એટલે મૂળ તો એક જ વસ્તુ યાદ રાખવાની છે કે ભારતીય કંપની ધારા 1956 મુજબ જે કંપની સ્થપાયેલી હોય તેને કંપની કહેવામાં આવે છે. અને
ભારતીય કાયદા દ્વારા બરાબર CBDT દ્વારા કોઈ પણ કંપનીને, કોઈ પણ સંસ્થાને કે મંડળને કંપની તરીકે જાહેર કરવામાં આવે તો એ માની લીધેલી કંપનીઓ કહેવામાં આવશે. બરાબર છે મિત્રો. હવે કુલ ગ્રોસ આવક કેને કહેવાય, એટલે ગ્રોસ ઇન્કમ કેને કહેવાય? તો આવક 5 બાબતો હેઠળ તમારી આવક આકારણી કરવામાં આવે છે. એક તો સરકારી કે પ્રાઇવેટ નોકરી હોય તો પગારની આવક, પછી માલ મિલકતની આવક, ધંધાદારી હોય તો ધંધાની આવક, કંપની હોય તો મૂડી નફો, અને બીજા કોઈ પણ એને સાધનો, એટલે એમાં બધા આવી ગયા. એ બધા સાધનો દ્વારાનો તમારી આવકનો કુલ સરવાળો, આ 5 સાધનોમાંથી તમને થતી આવક, એનો કુલ સરવાળો એને કુલ ગ્રોસ આવક કહેવાય. એમાંથી SECથી કરીને SEU સુધીની કોઈ પણ કપાત બાદ થયેલી ગણવામાં આવતી નથી. એક SEC અથવા SEU એવી કોઈ પણ, એ બધી આ SEC ને SEU શું છે? એ આ તમને સરકારી નોકરોને અથવા વીમા કંપની જેઓને એમાં એ રાહત આપે છે કે SEC હેઠળ જે આપણે પાછળ આવશે, SEC હેઠળ અમુક બાબતો છે એની આવક કોઈ તમને કપાત કરે. એવી રીતે SECથી કરીને SEU સુધીની કલમો છે. આ બધી કલમો શું કરે છે? કુલ ગ્રોસ આવકમાંથી એ સરકાર આપણને બાદ કરી જશે કે આના ઉપર અમે ટેક્સ નહીં લઈએ. એટલે કુલ ગ્રોસ આવક છે ને એ આ 5 સ્ત્રોત છે આવકના, એનું ટોટલ 5 સ્ત્રોતનું ટોટલ એટલે કુલ ગ્રોસ. એમાં કપાત કોઈ પણ થયેલી હોવી જોઈએ નહીં. પછી કપાત બાદ થાય તો એને શું કહેવામાં આવે? કરપાત્ર આવક કહેવામાં આવે. કુલ ગ્રોસ એટલે આ 5 જે તમારા સ્ત્રોતના આવકના સ્ત્રોત છે, બરાબર છે, એનો ટોટલ એટલે કુલ સરવાળો એટલે કુલ ગ્રોસ આવક કહેવાય. તેમાં SECથી SEU સુધી કોઈ પણ કપાત બાદ થયેલી હોતી નથી. અને જો એને બાદ કરવામાં આવે, કુલ ગ્રોસ આવકમાંથી બધી જ કપાતો બાદ કર્યા પછી જે આવક વધે એને કરપાત્ર આવક કહેવાય. ટેક્સેબલ ઇન્કમ કહેવાય. એના ઉપર કર ભરવાનો હોય. બરાબર મિત્રો. તો આજે આપણે આ વિડીયોની અંદર 2 ડેફિનેશન જોઈ અને એ ડેફિનેશન પછી બીજી આપણે આગળ જોશું. જય દ્વારિકાધીશ, જય સિયારામ.